જયરાજ આહિર છે એમને પણ એવું કાયદાનું ભાન કરાવો કે ઈ કાયદામાં રહે તો ફાયદામાં રહે અને વરઘોડો નીકળવો જોઈએ. તો મિત્રો બગદાણા કેસની અંદર ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો આવ્યો છે, જેમાં મિત્રો જયરાજ આહિરની નવનીતભાઈના જે ઘટના બની છે એમાં ધરપકડ કરવામાં આવી છે. પણ મિત્રો એવો ખુલાસો બહાર આવ્યો છે કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે ત્યારબાદ તેમના પણ ઘણા બધા અત્યારે ફરી એકવાર આશા જાગી છે કે કોઈને પોતાનો એક નવો વિચાર આવ્યો છે કે જેમાં તેમને જયરાજ આહિરનું વરઘોડું જોવું છે. આ પણ મિત્રો આપણે અત્યારે વિડીયોની અંદર વાત કરાવશું કે તમને સમજાવશું કે તમને બતાવશું કે જયરાજ આહિરની જે આ કેસની અંદર જે ઘટના બની છે તેમાં તેમની ધરપકડ થઈ છે, ત્યારબાદ તેમને જેલની અંદર મળવા માટે અમુક લોકો ગયા છે. તો મિત્રો એ મળવા કોણ ગયા છે એ અત્યારે મોટો સવાલ છે, કેમ કે મિત્રો આ ઘટનાની અંદર જેટલા બધા લોકો હશે ને સામેલ એ બધા લોકોનું વરઘોડું જોવા માગે છે નવનીતભાઈ. હા મિત્રો, નવનીતભાઈ અત્યાર સુધી તો ફક્ત ને ફક્ત ન્યાયની માંગણી કરી રહ્યા હતા, પણ અત્યારે તેમની બીજી એક માંગણી ઊભી થઈ છે જેમાં વરઘોડાની છે. અને એવું પણ કહી રહ્યા છે કે જો હર્ષ સંઘવી કે આ જયરાજ આહિરનું વરઘોડું કઢાવશે ને તો હું મારા હાથેથી તેમને સલામ કરીશ, આવું પણ મિત્રો કહી રહ્યા છે. બાકી અત્યારે તમને વિડીયો બતાવવાનો છું જેમાં પોસ્ટો વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવાય છે કે નવનીતભાઈની ન્યાય બાદ જયરાજ આહિરને મળવા માટે ઘણા બધા લોકો ત્યાં પહોંચ્યા છે, પણ એનો ખુલાસો નથી થતો. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર બતાવશું. બાકી મિત્રો આ વિવાદની અંદર તમને શું લાગે છે? આટલો બધો વિવાદ 1 મહિનાથી ચાલી રહ્યો છે, જેમાં માયાભાઈ આહિર પણ ચૂપ હતા તો બોલવું પડ્યું છે, કેમ કે તેમનો દીકરા સાથે ઘટના બની છે અને નવનીતભાઈ સાથે ઘટના બની એમાં ન્યાય તો મળી ગયો છે, પણ હજુ પણ આ વિવાદ ક્યાંક ને ક્યાંક આગળ વધતો લાગે છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો નવનીતભાઈની સાથે જે બનાવ બન્યો એમાં કદાચ હાથ હોય ત્યારે એસઆઈટી ટીમે તેમને બોલાવ્યા હશે, પણ મિત્રો ત્યારબાદ તેમને જેલની અંદર જે પહેલીવાર જમવાનું મળ્યું એમાં કાઢીને ખીચડી ખાવામાં જયરાજ આહિરને આપવામાં આવી, જેમાં તેમની તબિયત બગડી હતી. પણ મિત્રો અત્યારે આપણે વાત કરશું કે નવનીતભાઈને ફરી એકવાર શાનો બીજો ન્યાય જોવે છે. તો મિત્રો તેમને ન્યાય જોવે છે વરઘોડો કઢાવવાનો. અને મિત્રો હજુ પણ ઘણા બધા લોકો તેમનો વરઘોડો જોવા માગે છે, પણ મિત્રો ખરેખર જે હર્ષ સંઘવી અમુક લોકોના વરઘોડા કાઢતા હતા એ ઉપર તો આ પણ કહી રહ્યા છે કે આમ લોકોનો વરઘોડો નીકળે છે તો આમનો પણ વરઘોડો નીકળવો જોઈએ. બાકી મિત્રો તમારું શું કહેવું છે? જયરાજભાઈ આહિરનો વરઘોડો નીકળવો જોઈએ કે નવનીતભાઈની જે માંગ છે તે ખોટી છે? તમે લોકો કમેન્ટ કરજો. બાકી ઘણા બધા મિત્રો આપણને કમેન્ટ કરે છે કે તમે આવી રીતે શું કહો, વિડીયો શું કામ બનાવો છો? તો મિત્રો આપણો એક લોકોને માહિતી મળે એ માટે વિડીયો બનાવીએ છીએ. બાકી જયરાજ આહિર કે નવનીતભાઈ સાથે મારે કોઈ પર્સનલ એવો કોઈ સંબંધ પણ નથી ને કોઈ નથી. બાકી આપણે ન્યૂઝ જે લોકોને માહિતી આપવા માટે વિડીયો બનાવીએ છીએ. બાકી જે પણ તમને માહિતી આપીએ છીએ ને તે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપીએ છીએ, એટલા માટે ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. બાકી અત્યારે આપણે વિડીયો તમને બતાવવાના છીએ. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યા તમને બતાવું ને આ ઉપરથી તમારે શું કહેવું છે? અને મિત્રો કદાચ અત્યારે માયાભાઈ આહિર આવે છે મેદાને તો તમે કોને સપોર્ટ કરશો? અને મિત્રો તમને શું લાગે છે એમાં સાચું કોણ છે? તમારી રાય પર તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી મિત્રો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તો વિડીયો જુઓ અને તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી તમારે શું કહેવું છે વિડીયો જુઓ અને કમેન્ટ કરો. જયરાજ આહિર છે એમને પણ એવું કાયદાનું ભાન કરાવો કે ઈ કાયદામાં રહે તો ફાયદામાં રહે અને વરઘોડો નીકળવો જોઈએ. ઈચ્છા તો છે મને, પછી તો આમાં કઈ કહી ન શકાય. પોલિટિક્સ પાવર હોય, પૈસાનો પાવર હોય તો બાકી નાના માણસો હોય તો આપણે પૂરેપૂરું ભરોસાથી કહી દઈએ કે ભાઈ વરઘોડો તો નીકળશે એનો, પણ આમાં તો થોડુંક વિચારવા જેવું છે.